બાળકો, આજે આપણે ધોરણ 6 ની સ્વા અધ્યયન પોથીમાં સામાજિક વિજ્ઞાન વિષયનું યુનિટ 9 એટલે કે ચેપ્ટર 9 આપણું ઘર પૃથ્વી જોઈશી. પહેલાનો જવાબ છે એ, બીજાનો જવાબ છે બી 1400, ત્રીજાનો જવાબ છે બી શુક્ર અને મંગળ, ચોથાનો જવાબ છે એ, પાંચમાનો જવાબ છે ડી શનિ, છઠ્ઠાનો જવાબ છે સી પુષ્ય નક્ષત્ર. ત્યાર પછી 8મો પેજ જોઈએ. 7માનો જવાબ છે એ, 8માનો જવાબ છે એ, 9માનો જવાબ છે બી. ત્યાર પછી ખાલી જગ્યા જોઈ લઈએ. પહેલું 8.25, બીજાનો જવાબ 181, ત્રીજાનો જવાબ વિષુવ, ચોથાનો જવાબ ધરી ભ્રમણ અને પાંચમાનો જવાબ 29 દિવસ. ત્યાર પછી જોડકા, જેના જવાબ છે બી, સી, એ, ઈ, એફ. ત્યાર પછી જોઈએ ખોટો શબ્દ ચેકીને વિધાન ફરીથી લખવાનું છે. શબ્દ ચેકી નાખો અને ત્યાર પછી શબ્દ ચેક્યા પછીનું જે વિધાન બચે છે તે આ ફરીથી આખું લખવાનું છે. અક્ષાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે. રેખાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહે છે. સૌરમંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે? ગ્રહો, ઉપગ્રહો, સૂર્ય, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈ લઈએ મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે? જવાબ છે કોઈના સરોવર. તમે આખા જવાબ લખજો. 5મું છે કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી? જવાબ છે દક્ષિણ ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી. 6ઠ્ઠાનો જવાબ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. કટિબંધો કુલ 3 છે: શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ. ત્યાર પછી 8મું જોઈએ કે 0 અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે, તે કટિબંધને ઉષ્ણ કટિબંધ કહેવાય. સૂર્યનું ઉત્તરાયણ કઈ તારીખે થાય છે? તો કે 22 ડિસેમ્બરે. સૂર્યગ્રહણ નિહાળતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવામાં ઘણી બધી બાબતોની તકેદારી રાખવાની છે. મેં અહીંયા લખેલું છે કે તેને નરી આંખે ન જોવું જોઈએ અને તેના માટે સોલાર ફિલ્ટરવાળા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય? જો ઋતુ પરિવર્તન ન થાય તો તેની ગંભીર અસરો જે છે એ જનજીવન પર એટલે કે જીવસૃષ્ટિ ઉપર થાય છે. તાપમાનમાં અસંતુલન રહે, પછી તેનાથી ખેતી અને ખોરાક પર પણ અસર થાય. ત્યાર પછી જળચક્રમાં પણ અવરોધ આવે અને પર્યાવરણીય અસંતુલન થાય અને પરિણામે જૈવ વિવિધતા ઘટી શકે છે. ગ્રીનિચ રેખા. ગ્રીનિચ રેખા એ પૃથ્વી પરની કાલ્પનિક રેખા છે જે 0 રેખાંશ પર આવેલી છે. તે કયા સિટીના નામ પરથી પાડવામાં આવેલી છે તે પણ તમે લખી શકો છો. તે પૃથ્વીને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધમાં વિભાજિત કરે છે અને તેનો ઉપયોગ સમય અને સ્થળ નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્થળે થાય છે. ત્યાર પછી ઋતુ પરિવર્તનના કારણે ખોરાક પોષાકમાં કેવા ફેરફાર આવે? તો કે શિયાળામાં આપણે જે છે ગરમ પીણા, શક્તિવર્ધક ખોરાક ખાઈએ છીએ, જ્યારે પોશાક ઊનના કપડાં, સ્વેટર, શાલ, જેકેટ વગેરે પહેરીએ છીએ. ઉનાળામાં ખોરાક, ઠંડા પીણા, પચવામાં હળવો હોય તેવો ખોરાક ખાઈએ છીએ, કોલ્ડ ડ્રિંક્સ વધારે પીએ છીએ. પોશાક, સુતરાઉ અને ઢીલા આછા કપડાં જે છે તે આપણે પહેરતા હોઈએ છીએ. અને ચોમાસામાં શું ફેરફાર થાય? તો કે ખોરાક જે છે એ તાજો અને ગરમ આપણે ખાતા હોઈએ છીએ. અને પોશાક તો કે રેઇનકોટ અને છત્રી વગેરે જે છે એ વરસાદથી આપણે બચી શકીએ એવા કપડાં પહેરીએ છીએ. ધ્રુવનો તારો આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તેની નોંધ કરવાની છે. એ તારો ઉત્તર દિશામાં સ્થિર હોવાથી સૌપ્રથમ તો એ આપણા માટે એક દિશા સૂચક છે કે એ દિશા નિર્ધારણ કરવા માટે ધ્રુવનો તારો ખાસ ઉપયોગી છે. નેવિગેશન માટે પણ ઉપયોગી છે, ખાસ કરીને દરિયાઈ યાત્રામાં કે જ્યાં કોઈ દિશા જે છે એ નક્કી ન થઈ શકતી હોય ત્યારે ખૂબ જરૂરી છે. સમયનો અંદાજ પણ લગાવી શકાય છે તેના ઉપરથી.
અને સ્થાન અને ગતિનો અભ્યાસ કરવા માટે પણ તે મહત્ત્વનું કાર્ય કરે છે. ધ્રુવના તારા સ્થિર હોવાથી ધ્રુવના તારાની આજુબાજુના તારા જે છે એનો આપણે અંદાજ પણ લગાવી શકીએ છીએ. ચિત્રની મદદથી વેસ્ટમાંથી બેસ્ટ સૌરમંડળનું મોડેલ તૈયાર કરવાનું છે અને એની આકૃતિ જે છે એ તમારે અહીંયા દોરવાની છે.